MBA થાય કે કોઈ મેડિકલની ડિગ્રી લઈએ કે એન્જિનિયરિંગની ડિગ્રી લઈએ, શું એ બધા એક બેચમાંથી નીકળેલા એક સરખી ડિગ્રીવાળા લોકોને તરત જ એક સરખી જોબ મળે છે? ના, નથી મળતી. કેમ કે ડિગ્રીમાં પર્સન્ટેજ જે આવેલા છે તે તો જેટલા ઇમ્પોર્ટન્ટ છે તે છે, પણ એની સાથે સાથે એની બીજી બધી સ્કિલ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને જો એ સ્કિલ નહીં આવડતી હોય તો જોબ સર્ચ કરતાં પહેલાં કે પછી કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરતાં પહેલાં એને સ્કિલ શીખવી પડે છે. ઓર એલ્સ જોબ મળી જાય તો જોબ કરતાં પણ એ શીખ્યા કરે છે પોતાની જાતને એક સ્ટેજથી બીજા સ્ટેજ પર લઈ જવા માટે. આ જ વસ્તુ એક મેરિડ વુમન કે મેનને પણ એપ્લિકેબલ થાય છે કે લગ્ન કરે છે એનો મતલબ એ નથી કે લગ્ન જીવન ખૂબ સરસ રીતે જાય એની ડિગ્રી એ લોકો પાસે હોય છે. ઓર એલ્સ બીજા કોઈ પણ રિલેશન માટે એવું બિલકુલ જ નથી હોતું કે એને એ રિલેશન ખૂબ સારી રીતે મેન્ટેન કરવા અને લાઈફ ટાઈમ નિભાવવા માટેની ડિગ્રી એની પાસે હોય છે. એ તમે તમારા આસપાસના કલ્ચરમાંથી શીખો છો અને આજના સમયમાં જે સોશિયલ મીડિયા પર અવેલેબલ છે તેના પરથી પણ શીખીએ છીએ. પણ શું એ ખરેખર 100% હોય છે? ઓર એલ્સ જેટલું જરૂરી છે તેટલું હોય છે? એ નથી હોતું. અને એટલા માટે જ કે જ્યારે લગ્ન થાય ત્યારે સાસુ વહુના કે હસબન્ડ વાઈફના કે નણંદના દેરાણીના XYZ જે પણ રિલેશનમાં ગડબડ થાય છે ત્યારે આપણે એવું ધારી લેતા હોઈએ છીએ, મોટે ભાગે એવું ધારી લેતા હોઈએ છીએ કે આપણને તો ખબર છે સામેવાળા સાથે તકલીફ છે. પણ એવું નથી હોતું. આ સ્કિલ પણ જેમ બીજી ડિગ્રીમાં શીખી શકાય છે તેવી જ રીતે દરેક રિલેશન્સને ખૂબ સારી રીતે જીવવા અને નિભાવવા માટે એક બીજી સ્કિલ શીખવાની હોય છે જેને કહેવાય છે લાઈફ સ્કિલ. અને હવે આપણે બધા જ ખૂબ લકી છીએ કે ઓનલાઈન બધી જ લાઈફ સ્કિલ માટેના કોચિસ અવેલેબલ હોય છે, એની ટ્રેનિંગ અવેલેબલ હોય છે. બસ જરૂર છે કે સ્વીકારવાનું કે આપણને પણ એ લાઈફ સ્કિલ શીખવાની જરૂર હોય છે. રીલ અને યુટ્યુબના વિડીયોઝથી પણ ઘણું બધું મળે છે, પણ એ કમ્પ્લીટ નથી હોતું. અને કમ્પ્લીટ લર્નિંગ જો આપણે લઈએ તો આપણે લાઈફની જે સ્કૂલ છે તેમાં ખૂબ સારી રીતે પાસ થઈ શકીએ છીએ અને એને ખૂબ સારી રીતે આગળ ચલાવી શકીએ છીએ. તો આ વિડીયો જે બનાવું છું ફક્ત એ કહેવા માટે કે કોઈ લાઈફ કોચનો તમે સંપર્ક કરી શકો છો જો ખરેખર કોઈ જગ્યા પર અટકેલા હોય. બસ એટલું જ યાદ રાખજો કે જેમ MBAની ડિગ્રી લઈને કે ડૉક્ટરની ડિગ્રી લઈને બધા જ એક સરખું ઇન્કમ નથી કરી શકતા કે એક સરખી પ્રોગ્રેસ નથી કરી શકતા, તે લોકો પણ શીખી રહ્યા છે ડિગ્રી લીધા પછી. એટલે કે સ્કૂલ આફ્ટર સ્કૂલ એને કહી શકો. તો એવી જ એક સ્કૂલ છે જે હું ચલાવી રહી છું, ઓસ્ટન સ્કિલ સ્કૂલ, કે જેની અંદર તમે લાઈફની સ્કિલ શીખી શકો છો અને પોતાની જાતને ડેવલપ કરીને પોતાના રિલેશન્સને વધારે સારા બનાવી શકો છો. અને જો વધારે જાણવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું છું પૂર્વી મહેતા. હું એક લાઈફ કોચ છું અને એક ઇમેજ કન્સલ્ટન્ટ છું. ઓસ્ટન સ્કિલ સ્કૂલથી મારી સ્કૂલ ચાલે છે જેમાં ફક્ત લાઈફની અંદર વધારે સારી રીતે કઈ રીતે જીવી શકાય તે સ્કિલ શીખવવામાં આવે છે 1-to-1 કન્સલ્ટેશન થ્રુ. વધારે ડિટેલ માટે DM મી.